ચાલો આજની વાત એક ગૂંચવણથી શરૂ કરીએ. આપણને જે સ્ત્રોત મળ્યા છે એ બહુ રસપ્રદ વાત કહે છે. એક તરફ જુઓ તો પૃથ્વી પર કુદરતી રીતે નવી જાતિઓ બનતી જ રહે છે, પણ બીજી તરફ આપણી આસપાસના જીવજંતુઓ, વનસ્પતિઓ એ બધું એટલી ઝડપથી ગાયબ થઈ રહ્યું છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અને આ બધામાં શંકાની સોય એટલે એ સીધી માનવ પ્રવૃત્તિઓ પર આવીને અટકે છે. તો ચાલો આ શું થઈ રહ્યું છે એને ઊંડાણથી સમજીએ. બિલકુલ. અને આપણે અહીં માત્ર ઉપરછલ્લી વાતો નથી કરવાના. આપણી પાસે જે આંકડા છે, જે ઐતિહાસિક પુરાવા છે અને જે વૈજ્ઞાનિક વિશ્લેષણ છે, એના આધારે આપણે આ સંકટની ગંભીરતાને માપવાનો પ્રયત્ન કરીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે આ નુકસાન ખરેખર કેટલું મોટું છે, એની ઝડપ કેટલી ચિંતાજનક છે અને સૌથી અગત્યનું, તેની આપણા પર અને આપણા ભવિષ્ય પર શું અસર પડી શકે છે. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરીશું? શું આપણી પાસે કોઈ નક્કર પુરાવો છે કે માનવીય પ્રવૃત્તિઓથી આટલું બધું નુકસાન થયું છે? હા, અને પુરાવા આપણને ઘણું પાછળ લઈ જાય છે. સ્ત્રોતોમાં એક ખૂબ જ સચોટ ઉદાહરણ છે. જ્યારે મનુષ્યો પહેલીવાર ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરના ટાપુઓ પર પહોંચ્યા અને ત્યાં વસવાટ શરૂ કર્યો, ત્યારે એના કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની થી વધુ જાતિઓ હંમેશ માટે લુપ્ત થઈ ગઈ. વધુ? ફક્ત થોડા ટાપુઓ પર માનવ વસવાટથી? આ તો બહુ મોટો આંકડો કહેવાય. બરાબર. અને આ તો માત્ર એક પ્રદેશની વાત છે. જો આપણે વૈશ્વિક સ્તરે જોઈએ તો આ ચિત્ર વધુ ગંભીર બને છે. IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કામ કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા છે, એ એક રેડ લિસ્ટ બહાર પાડે છે. એમના 2004ના દસ્તાવેજો મુજબ છેલ્લા 500 વર્ષમાં આપણે 784 જાતિઓ ગુમાવી દીધી છે, જેનું લેખિત પ્રમાણ છે. 784? હા. આમાં 338 કરોડ રજ્જુવાળા પ્રાણીઓ, 359 વગર કરોડ રજ્જુવાળા જીવ અને 87 વનસ્પતિની જાતિઓનો સમાવેશ થાય છે. પણ એક મિનિટ. 500 વર્ષમાં 784 જાતિઓ? પૃથ્વી પર તો લાખો કરોડો જાતિઓ છે. તો શું આ આંકડો ખરેખર એટલો મોટો છે કે આપણે ગભરાઈ જવું જોઈએ? અમુક લોકો એવી દલીલ કરી શકે છે કે આ તો કુદરતનો ક્રમ છે. અમુક જાતિઓ આવે છે અને અમુક જાય છે. એમાં શું? આ બહુ સારો સવાલ છે. અને એના જવાબમાં જ આખી સમસ્યાની ગંભીરતા છુપાયેલી છે. પહેલી વાત, આ 784 તો એ આંકડો છે જે આપણે ચોક્કસપણે નોંધી શક્યા છીએ. વાસ્તવિક આંકડો કદાચ એનાથી અનેક ગણો વધુ હોઈ શકે છે, કેમ કે આપણે પૃથ્વી પરની બધી જ જાતિઓને ઓળખતા પણ નથી. અને બીજી, વધુ અગત્યની વાત એ છે કે આ લુપ્ત થયેલી જાતિઓ કોઈ સામાન્ય જીવજંતુ નહોતા. મતલબ કે આમાં એવા નામો છે જે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે, જેમ કે મોરિશિયસનું ડોડો પક્ષી. અરે હા, ડોડોનું તો મેં સાંભળ્યું છે. કાર્ટૂનમાં પણ જોયું છે. હા, એ એટલું ભોળું હતું, ખબર છે? એને ઉડવાની કે ભાગવાની જરૂર જ ન પડી, કારણ કે ત્યાં કોઈ શિકારી જ નહોતા. પછી માણસો પહોંચ્યા અને વાર્તા પૂરી. પછી આફ્રિકાનું ખુએગા, જે અડધું ઝીબ્રા અને અડધું ઘોડા જેવું દેખાતું હતું. ઓસ્ટ્રેલિયાનું થાઇલેસન, જેને તાસ્માનિયન ટાઇગર કહેવાતું, એ પણ શિકારનો ભોગ બન્યો. અને એક તો ખાસ કિસ્સો છે રશિયાની સ્ટીલર સી કાઉનો, એક વિશાળ શાંત દરિયાઈ ગાય. એની શોધ થયાના માત્ર 27 વર્ષમાં જ મનુષ્યોએ એનો શિકાર કરીને એને ખતમ કરી નાખી. ફક્ત 27 વર્ષમાં? આ તો અકલ્પનીય છે. આ તો જાણે કોઈ સુપરમાર્કેટમાંથી સામાન ખલાસ કરી દે એવી રીતે એક આખી જાતિને ખતમ કરી દેવામાં આવી. અને તમે વાઘની પણ વાત કરતા હતા ને? હા, વાઘ જેવો મજબૂત પ્રાણી પણ આમાંથી બચી શક્યું નથી. એની 3 ઉપજાતિઓ, બાલી, જાવાન અને કેસ્પિયન, હવે માત્ર ફોટામાં જ જોવા મળે છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ બધું જૂના જમાનામાં નથી થયું. સ્ત્રોત મુજબ છેલ્લા 20 વર્ષમાં જ 27 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. છેલ્લા 20 વર્ષમાં 27? આ દર તો ખરેખર ભયાનક છે. તો એવું છે કે અમુક ખાસ પ્રકારના જીવો પર જ આ જોખમ વધુ છે કે પછી આ રેન્ડમલી કોઈનો પણ વારો આવી જાય છે? ના, એવું નથી કે કોઈ પણ જાતિનો વારો ગમે ત્યારે આવી જાય. વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમુક સમૂહો પર ખતરો વધુ છે. ખાસ કરીને ઉભયજીવીઓ,
એટલે કે દેડકા, સેલામાન્ડર જેવા જીવો જે પાણી અને જમીન બંને પર રહે છે. એમની ચામડી ખૂબ સંવેદનશીલ હોય, એટલે પ્રદૂષણ અને વાતાવરણના નાના ફેરફારોની પણ એમના પર ઘાતક અસર થાય છે. ઓહ, અને આ તો થઈ લુપ્ત થયેલા જીવોની વાત. અત્યારે આ ક્ષણે 15,500થી વધુ જાતિઓ લુપ્ત થવાની લાઇનમાં ઊભી છે. એમની સંખ્યા એટલી ઘટી ગઈ છે કે ગમે ત્યારે તે હંમેશા માટે અદૃશ્ય થઈ શકે છે. 15,500. આનો અર્થ એ થયો કે જે 784 જાતિઓ આપણે ગુમાવી છે તે તો માત્ર ટ્રેલર હતું. આખી ફિલ્મ તો હવે શરૂ થવાની છે. આ 15,500 જાતિઓમાં કયા સમૂહો સૌથી વધુ જોખમમાં છે? આંકડા સીધા અને સ્પષ્ટ છે. દુનિયાના તમામ પક્ષીઓમાંથી 12% જાતિઓ પર લુપ્ત થવાનો ખતરો છે. સસ્તન પ્રાણીઓમાં આ આંકડો 23% છે. 23%. હા, અને ઉભયજીવીઓમાં, જેમની આપણે વાત કરી, 32% જાતિઓ જોખમમાં છે. અને પાઇન જેવા ઊંચા વૃક્ષો, જેને અનાવૃત્ત બીજધારી વનસ્પતિ કહેવાય, એમાંથી 31% જાતિઓનું અસ્તિત્વ સંકટમાં છે. એટલે કે આ કોઈ એક ખૂણાની સમસ્યા નથી. આખી જીવસૃષ્ટિ પર ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે. એક મિનિટ, તમે કહ્યું કે આ પહેલાં પણ પૃથ્વી પર આવું થઈ ચૂક્યું છે. જાતિઓનો મોટા પાયે વિનાશ. એટલે તમે એમ કહો છો કે ડાયનોસોરની જેમ પૃથ્વી પરથી જીવસૃષ્ટિ સાફ થઈ ગઈ હોય એવી ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે? આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. હા, અને આ કોઈ કાલ્પનિક વાત નથી. પૃથ્વીના 3 અબજ વર્ષથી પણ વધુ લાંબા ઇતિહાસમાં માનવજાતિના આગમન પહેલા 5 વખત સામૂહિક વિલોપનની ઘટનાઓ બની છે. આ એવી ભયાનક ઘટનાઓ હતી જેમાં કોઈ કુદરતી કારણોસર, જેમ કે કોઈ વિશાળ ઉલ્કાપિંડ ટકરાયો હોય કે જ્વાળામુખીઓ ફાટ્યા હોય, એના કારણે પૃથ્વી પરની 75%થી 95% જીવસૃષ્ટિ ટૂંકા ભૂસ્તરશાસ્ત્રીય સમયમાં નાશ પામી હતી. તો શું અત્યારે જે થઈ રહ્યું છે તેને પણ વૈજ્ઞાનિકો આવું જ કોઈ નામ આપે છે? શું આપણે એવી જ કોઈ ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ? બરાબર. એ જ મુદ્દા પર આપણે આવી રહ્યા છીએ. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે આપણે અત્યારે 6ઠ્ઠા સામૂહિક વિલોપનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. 6ઠ્ઠું સામૂહિક વિલોપન? હા, પણ આ વખતે એક મોટો ફરક છે. 5 વખત વિલોપન કુદરતી કારણોસર થયું હતું. આ 6ઠ્ઠી વખતનું કારણ માનવજાત છે. અને બીજો સૌથી મોટો ફરક છે ઝડપ. ઝડપ. હા, ઝડપ. વર્તમાનમાં જાતિઓના લુપ્ત થવાનો દર માનવ અસ્તિત્વ પહેલાના કુદરતી દર કરતાં 100થી 1000 ગણો વધુ ઝડપી છે. શું? 100થી 1000 ગણો? એક મિનિટ, આનો અર્થ તો એ થયો કે જે પરિવર્તન કુદરતી રીતે 1000 વર્ષમાં થવું જોઈએ તે આપણે ફક્ત 1-2 વર્ષમાં કરી રહ્યા છીએ. આ તો પર્યાવરણને જાણે ફાસ્ટ ફોરવર્ડ બટન પર ચલાવવા જેવું થયું. તમે બરાબર સમજ્યા. આ એક અભૂતપૂર્વ ઝડપ છે જેના માટે પર્યાવરણ તૈયાર નથી. અને પરિસ્થિતિવિદોની ચેતવણી તો આનાથી પણ વધુ ગંભીર છે. તેઓ કહે છે કે જો આ જ ઝડપ ચાલુ રહી તો આવનારા માત્ર 100 વર્ષોમાં, ફક્ત 100 વર્ષમાં, પૃથ્વી પરની લગભગ અડધા ભાગની જીવસૃષ્ટિ હંમેશ માટે ખતમ થઈ જશે. પૃથ્વી પરની અડધી જીવસૃષ્ટિ ફક્ત આપણા બાળકો કે પૌત્રોના જીવનકાળમાં જ ગાયબ થઈ જશે. આ 6ઠ્ઠું સામૂહિક વિલોપન શબ્દ સાંભળીને જ ડર લાગે છે. પણ મને એ વિચાર આવે છે કે આ બધી વાતો વૈજ્ઞાનિકોને મોટા સ્તરની છે. સામાન્ય માણસને શું ફરક પડે જો કોઈ દૂરના જંગલમાં દેડકાની એક જાતિ ઓછી થઈ જાય? આપણા રોજિંદા જીવન પર એની શું અસર? તેની સીધી અને ઊંડી અસર આપણા જીવન પર પડે છે. કુદરતનું તંત્ર એક જંગાટ આવાજ જેવું છે. હા. તમે 1-2 બ્લોક કાઢો તો કદાચ ટાવર ઊભો રહેશે. પણ જો તમે ખોટા બ્લોક ખેંચી લો અથવા ઘણા બધા બ્લોક કાઢી નાખો તો આખો ટાવર ધડામ દઈને નીચે પડી જશે. સ્ત્રોતો 3 મુખ્ય અસરો પર પ્રકાશ પાડે છે. પેલી છે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો. એટલે કે સીધી ખેતીવાડી પર અસર, અનાજ પાણી પર. બિલકુલ. જ્યારે જૈવ વિવિધતા ઘટે છે ત્યારે છોડ અને પાકની ઉત્પાદકતા પણ ઘટે છે. ઉદાહરણ તરીકે પરાગનયન કરનારા જીવો જેમ કે મધમાખીઓ, પતંગિયા અને અમુક પ્રકારના ચામાચીડિયા, જો એમની સંખ્યા ઘટે તો ઘણા ફળો, શાકભાજી અને અનાજનું ઉત્પાદન સીધું જ ઘટી જાય છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે આપણા સફરજન અને બદામનો ભાવ વધવા પાછળનું કારણ કદાચ મધમાખીઓનું ગાયબ થવું પણ હોઈ શકે? આ તો સીધી રીતે આપણા રસોડા અને બજેટ પર અસર છે. બરાબર. આ કોઈ દૂરની વાત નથી. આ સીધો આર્થિક અને સામાજિક મુદ્દો છે.
બીજી અસર છે પર્યાવરણીય ઉપદ્રવો સામે ઓછી પ્રતિકારક શક્તિ. જે નિવસન તંત્રમાં ઘણી વિવિધતા હોય તે વધુ મજબૂત હોય છે. મજબૂત એટલે? એટલે કે તે દુષ્કાળ, પૂર કે રોગચાળા જેવી આફતોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. દાખલા તરીકે જો કોઈ જંગલમાં 20 પ્રકારના વૃક્ષો હોય અને કોઈ એક રોગ આવે જે એક પ્રકારના વૃક્ષને જ અસર કરતો હોય તો બાકીના 19 પ્રકારના વૃક્ષો બચી જશે. પણ જો આપણે એક જ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હોય તો એક જ રોગ આખા જંગલને સાફ કરી શકે છે. વિવિધતા એ કુદરતનો વીમો છે, ખરું ને? સમજી શકાય એવું છે. જેમ આપણે આપણા રોકાણને અલગ અલગ જગ્યાએ વહેંચીએ છીએ જેથી જોખમ ઓછું રહે, કુદરત પણ એવું જ કરે છે. અને ત્રીજી અસર શું છે? ત્રીજી અને સૌથી ચિંતાજનક અસર છે આખા કુદરતી તંત્રનું સંતુલન ખોરવાઈ જવું. આનો અર્થ એ છે કે જે મૂળભૂત પ્રક્રિયાઓ પર આપણું જીવન ટકેલું છે તેમાં અણધાર્યા અને મોટા એટલે કે જેમ કે પાણીનું ચક્ર, જમીનની ફળદ્રુપતા અને રોગચાળાનું નિયંત્રણ. આ બધી સેવાઓ આપણને કુદરત મફતમાં પૂરી પાડે છે. સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, ઉપજાઉ જમીન. જ્યારે જાતિઓ ઘટવાથી આ સિસ્ટમ અસ્થિર બને છે ત્યારે આ બધી સેવાઓ જોખમમાં મુકાઈ જાય છે. જાણે એક સરસ ચાલતી મશીનરીમાંથી તમે અમુક સ્ક્રૂ કાઢી લો અને હવે આખી મશીનરી ધ્રુજવા લાગે અને ગમે ત્યારે બંધ પડી શકે છે. તો આજના વિશ્લેષણનો સાર એ થયો કે જૈવ વિવિધતાનું નુકસાન એ માત્ર ડોડો કે વાઘ જેવા પ્રાણીઓના ફોટા જોઈને દુઃખી થવાની વાત નથી. આ એક એવી પ્રક્રિયા છે જે માનવ ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી જોવા મળી, જેને વૈજ્ઞાનિકો છઠ્ઠું સામૂહિક વિલોપન કહી રહ્યા છે. અને તેની અસર આપણા રસોડાના બજેટથી લઈને કુદરતી આફતો સામે આપણી સુરક્ષા અને આપણને મળતા ચોખ્ખા પાણી સુધી દરેક વસ્તુ પર પડી રહી છે અને ભવિષ્યમાં હજી વધશે.